પ્રસરણ અથવા તો આપણે સોરી એવું કહી શકાય કે વહનના પ્રકારો જે લાસ્ટ લેક્ચરમાં ત્યાંથી આપણે અટકેલા હતા. જે વહનના પ્રકારો છે તેમાં જે વહનનો જે પહેલો પ્રકાર છે કે જેને આપણે કહી શકીશું પ્રસરણ. પ્રસરણ એટલે તમે ઇંગ્લિશમાં એને ડિફ્યુઝન પણ કહી શકો. બરાબર. આ ટૉપિકને ચલાવવા પહેલાં આપણે એટલું યાદ રાખવાનું છે કે પ્રસરણ શું છે. તો પ્રસરણ એટલે એટલું યાદ રાખવાનું કે પદાર્થો પોતાના ઓછા સંકેન્દ્રણથી, બરાબર છે, પદાર્થો પોતાના ઓછા સંકેન્દ્રણથી બરાબર વધારે સંકેન્દ્રણ તરફ, પદાર્થો પોતાના ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ શું પામશે? વહન પામશે. બરાબર છે. વહન અથવા તો સ્થળાંતરણ કરશે. વહન અથવા તો સ્થળાંતરણ કરે એટલે તમે કહી શકાય કે પદાર્થો પોતાના ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ વહન પામે. આ જે ક્રિયા છે એને આપણે શું કહીશું? પ્રસરણ કહીશું. એટલે જો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એટલું કહી શકાય કે ઓછા તરફથી બધું કઈ જશે, ઓછાથી વધારે તરફ જે પદાર્થો ગતિ કરે તો તેની સાથે જે સંકળાયેલી જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું? પ્રસરણ કહીશું. બરાબર. તો પ્રસરણ વિશે આપણો જે વ્યૂ છે કન્ફર્મ થઈ ગયો હોવો જોઈએ કે પ્રસરણ એટલે શું? તો સંકેન્દ્રણ ઓછા સંકેન્દ્રણથી પદાર્થ પોતાના ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ જો ગતિ કરે અથવા તો સ્થળાંતર પામે, વહન પામે તો તેને આપણે શું કહી શકાશે? પ્રસરણ કહી શકાશે. આ જે પ્રસરણ છે યાદ રાખજો કે આ પ્રસરણ એ નિષ્ક્રિય વહન કરશે. પ્રસરણ એટલે શું હશે? નિષ્ક્રિય વહન. નિષ્ક્રિય વહન એટલે એના પર કોઈ જાતનો કંટ્રોલ હોતો નથી, એ અનિયંત્રિત રીતે હશે. અને બીજું કે આવા પ્રકારના વહનની અંદર કોઈ પણ પ્રકારની જે ચયાપચયક શક્તિ છે, ચયાપચયક શક્તિનો ઉપયોગ થશે નહીં. એટલે કે ચયાપચયક શક્તિ એટલે આપણા શરીરમાં અથવા તો સજીવોના શરીરમાં જે શક્તિ છે એ એટીપી સ્વરૂપે હોય છે. એટલે આપણે ક્લિયર કહી શકાશે કે એટીપીનો ઉપયોગ થશે નહીં. બરાબર છે. એટલે કે નિષ્ક્રિય વહન થશે. તે દરમિયાન કોઈપણ પ્રકારની ચયાપચયક શક્તિ અથવા તો એટીપીનો ઉપયોગ થશે નહીં. બરાબર છે. આવા પ્રકારનું જે વહન છે, જે પ્રસરણની વાત કરીએ તો આવા પ્રકારનું જે વહન છે એ આપણે બુકમાં લખ્યું છે પણ આપણે એને છૂટું પાડ્યું છે. તો જે કોષના, બરાબર, કોષના એક ભાગમાંથી એટલે કે કોષના એક ભાગમાંથી એ કોષના જ બીજા ભાગ સુધી બી વહન પામી શકે. બરાબર છે. તો કોષના એક ભાગમાંથી જ કોષના બીજા ભાગ સુધી વહન એ પ્રસરણ દ્વારા થઈ શકે અથવા તો કોષના એક ભાગમાંથી એ બીજા કોષમાં પણ જઈ શકે. બરાબર. કોષના એક ભાગમાંથી બીજા કોષ સુધી બી જાય અથવા તો તે અન્ય કોષો સુધી પણ જાય અથવા તે અન્ય કોષો સુધી પણ શું પામી શકે? વહન પામી શકે. પરંતુ આવું પ્રકારનું જે વહન છે કે કોષના એક ભાગમાંથી બીજા ભાગમાં જવું અથવા તો એક કોષમાંથી બીજા કોષમાં જવું અથવા તો અન્ય કોષમાં જવું, તો આવું જે વહન છે તે યાદ રાખજો કે આ વહન એ ટૂંકા અંતરનું છે. આવું વહન શું છે? ટૂંકા અંતરનું છે અને તે કેવું છે? નિષ્ક્રિય વહન છે. બરાબર છે. આપણે નિષ્ક્રિય કેમ કીધું તો ખબર પડી ગયું. ટૂંકા અંતરનું એ પણ ખબર પડી ગયું કે કોષના એક ભાગમાંથી બીજા ભાગમાં જાય, એક કોષમાંથી બીજા ભાગમાં જાય અથવા તો અન્ય ભાગમાં જાય. એટલે આવું જે વહન છે એ આપણે કહી શકાય કે ટૂંકા અંતરનું છે અને કેવું છે? નિષ્ક્રિય વહન છે. બરાબર છે. હવે જો આપણે કહીએ તો આવા પ્રકારના વહન પર્ણના આંતરકોષીય સ્થાનોમાં, બરાબર, આવા પ્રકારના વહન પર્ણના આંતરકોષીય સ્થાન, બરાબર, એટલે તમે કહી શકો કે પર્ણની અંદર, આંતરકોષીય સ્થાન એટલે પર્ણની અંદર અને બાહ્ય પર્યાવરણ, બરાબર, અને બાહ્ય પર્યાવરણ એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં, એક કોષમાંથી બીજા કોષમાં. પરંતુ યાદ રાખજો કે એ કોઈ પણ દિશામાં થશે. એ કોઈ પણ દિશામાં થશે. બરાબર. એટલે કે પર્ણના આંતરકોષીય સ્થાનમાં એટલે કે પર્ણની અંદર અને અંદર અને બાહ્ય પર્યાવરણ એટલે આપણે એવું પણ કહી શકાય કે એક કોષમાંથી બીજા કોષમાં થાય ખરું, પરંતુ યાદ રાખજો કે એ કોઈ પણ દિશામાં થશે. બરાબર. ફક્ત આપણે એટલું યાદ રાખવાનું રહેશે કે જે ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ જશે. આપણે એટલું યાદ રાખવાનું, એની દિશા કોઈ પણ હશે પરંતુ ઓછા સંકેન્દ્રણથી એ વધારે સંકેન્દ્રણ તરફ જશે. બરાબર છે. હવે આપણે કીધું તેમ કે નિષ્ક્રિય પ્રકારનું વહન છે. પ્રસરણ એ નિષ્ક્રિય પ્રકારનું વહન છે. બરાબર. એટલે આપણે કહી શકાય કે આવા વહનની ક્રિયા દરમિયાન એટલે કે આવું જ્યારે વહન થાય તો આવા વહન દરમિયાન ઉર્જાનો વ્યય થતો નથી. આવા વહન દરમિયાન
આપણે એવું કહીએ તો ચાલે કે ઉર્જાનો વ્યય થતો નથી. બરાબર છે, ઉર્જાનો વ્યય થતો નથી. ઇવન આ પ્રસરણની ક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. એના લીધે શું થશે, જે અણુઓ છે એ અણુઓ અનિયમિત રીતે વહન પામે. અણુઓ પર કોઈ જાતનું નિયંત્રણ હશે નહીં. એનો મતલબ એ થયો કે અણુઓ અનિયમિત રીતે શું પામશે, વહન પામશે. બરાબર. કન્ક્લુઝનમાં આપણે એવું કહીએ તો ચાલે કે અનિયમિત રીતે જો વહન પામે, એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં જ આપણી બુકમાં હમણાં આપ્યું છે, આપણે સ્ટાર્ટિંગમાં જેની ડેફિનેશન મેં તમને આપી દીધી, કઈ કે જે પદાર્થ છે, બરાબર, પદાર્થ પોતાની વધારે સાંદ્રતાથી, બરાબર, એટલે કે સંકેન્દ્રથી પોતાની વધારે સાંદ્રતા તરફથી, બરાબર, એ ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં વહન પામશે. વિસ્તારમાં શું થશે, વહન પામે. ક્લિયર થઈ ગયું? તો મેં તમને કેવું કીધેલું કે ઓછી પદાર્થ આપણે એવું કીધેલું કે વધારે સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ વહન પામે. અહીંયા લખ્યું છે કે પદાર્થ વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં શું કરશે, વહન પામશે. બરાબર છે. પ્રસરણની જે ક્રિયા છે એ આપણે એવું કહીએ તો ચાલે કે ધીમી પ્રક્રિયા છે. એટલે કે પોતાના વધારે સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તારમાં વહન પામે, બરાબર, પદાર્થો. પરંતુ એ પ્રક્રિયા કેવી છે, ધીમી પ્રક્રિયા છે. અને આપણે અગાડી પણ કીધું કે એના પર કોઈ પણ પ્રકારનું જીવંત તંત્ર પર આધારિત નથી. બરાબર. એટલે આપણે એવું કીધેલું કે એના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી, જીવન તંત્ર પર આધારિત નથી. બરાબર છે. જો આપણે ખબર છે કે જે પ્રસરણની જે ક્રિયા છે એ પ્રસરણની ક્રિયા વાયુ હોય અથવા તો પ્રવાહી હોય, પ્રસરણની ક્રિયા વાયુ હોય કે પ્રવાહી હોય, તેની અંદર આપણે એનું સ્પષ્ટ વર્ણન કરી શકાય. બરાબર છે. એટલે કે પ્રસરણની ક્રિયા પ્રવાહી અને વાયુમાં આપણે જોઈ શકીએ અથવા તો સ્પષ્ટ એનું વર્ણન કરી શકીએ. પરંતુ આ જે પ્રસરણની જે ક્રિયા છે, જો ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર એ થોડા અંશે આપણે એવું કહીએ ચાલે કે બની શકે, સંભવિત બની શકે. બરાબર છે, થોડા અંશે જ. બરાબર. પણ જેટલી રીતે વાયુ અને પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે એટલું જ ધનની અંદર એ પ્રસરણ થવું કેવું છે, સંભવિત નથી. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું. પ્રસરણનું એક મહત્વ એ છે કે જે વનસ્પતિ છે, બરાબર, તો વનસ્પતિની અંદર, બરાબર, પ્રસરણ ખૂબ જ મહત્વનું છે. કેમ કે યાદ રાખજો, આપણા આઈએમપી યાદ રાખજો, કેમ મહત્વનું છે. તો જે વાયુનું જે વહન છે તો યાદ રાખજો કે વનસ્પતિની અંદર જે વાયુનું જે વહન છે એ કઈ ક્રિયા દ્વારા થશે, પ્રસરણ દ્વારા જ થશે. કોના દ્વારા થશે, પ્રસરણ દ્વારા જ થશે. બરાબર છે. તો આ યાદ રાખવાનું રહેશે આપણે કે વાયુની અંદર જે છે, વનસ્પતિની અંદર જે વાયુનું જે વહન છે કઈ ક્રિયા દ્વારા થશે, પ્રસરણની ક્રિયા દ્વારા જ થશે. તો એ આપણે યાદ રાખવાનું રહેશે. એટલે કે વનસ્પતિની અંદર પ્રસરણ એ ખૂબ જ મહત્વનું છે. બિકોઝ ઓફ કે વનસ્પતિની અંદર જે વાયુનું જે વહન છે એ વહન પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. બરાબર છે. હવે આપણી પાસે એક ઓબ્જેક્ટિવ છે, એક એમસીક્યુ આવશે, એ એક્ઝામમાં આઈ થિંક ઘણીવાર પૂછાઈ ગયો છે કે જે પ્રસરણનો દર છે, બરાબર, એ પ્રસરણનો દર કઈ બાબતો પર આધાર રાખે, પ્રસરણનો દર કઈ બાબતો પર આધાર રાખે. તો યાદ રાખજો કે જે પ્રસરણનો દર છે એ કોના પર આધાર રાખશે, તો એક તો સંકેન્દ્રણ ઢોળાંશ પર. પ્રસરણનો દર કોના પર આધાર રાખશે, સંકેન્દ્રણ ઢોળાંશ પર આધાર રાખશે. બીજું કે પટલની પ્રવેશશીલતા, બરાબર, એ જે પટલમાંથી પાસ થઈને એક કોષમાંથી બીજા કોષમાં જવાનું છે તો એ પટલની પ્રવેશશીલતા પર પણ આધાર રાખશે. બરાબર. ઇવન પ્રસરણનો દર કોના પર આધાર રાખશે, તાપમાન પર આધાર રાખશે. ઇવન પ્રસરણનો દર એ કોના પર આધાર રાખશે, દબાણ પર આધાર રાખે. એટલે પ્રસરણનો દર એ સંકેન્દ્રણ ઢોળાંશ, પટલની પ્રવેશશીલતા, પટલનું તાપમાન નહીં પણ ખાલી તાપમાન અને દબાણથી શું થશે, પ્રભાવિત થશે. એટલે તમે એવું કહી શકાય કે આ ચાર પરિબળ, એટલે આપણે એવું કહી શકાય કે આ જે ચાર પરિબળ છે એ પ્રસરણના દર પર શું કરશે, પ્રભાવ પાડી શકે. બરાબર છે. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક જોઈશું.
હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું 11.1.2 બરાબર, એટલે કે આપણે એને બી પણ કહી શકાય, જે સાનુકૂલિત વહન છે. બરાબર, એ ટોપિક છે સાનુકૂલિત વહન. બરાબર, તમે એને ઇંગ્લિશમાં કહી શકો ફેસિલિટેડ ડિફ્યુઝન. એને ઇંગ્લિશમાં આપણે શું કહી શકાશે? ફેસિલિટેડ ડિફ્યુઝન. બરાબર છે. તો પ્રસરણની ક્રિયા આપણને હમણાં હજુ પણ આપણે થોડું પ્રસરણનું જોઈશું. જે પ્રસરણની જે ક્રિયા હતી એ આપણને ખબર છે કે પ્રસરણની ક્રિયા માટે કોઈ સાંદ્રતા ઢોળાંશ, બરાબર, પ્રસરણની ક્રિયા માટે ઢોળાંશ સર્જાવો અથવા તો હોવો એ અત્યંત જરૂરી છે. બરાબર ને? પ્રસરણની ક્રિયા ક્યાં થશે? જો સાંદ્રતા ઢોળાંશ હશે તો. એક બાજુ વધારે ઢોળાંશ હોય અને એક બાજુ ઓછો ઢોળાંશ હોય તો આ પ્રસરણની ક્રિયા બનવી પોસિબલ છે. બરાબર છે. તો પ્રસરણની ક્રિયા માટે ઢોળાંશ હોવો જરૂરી છે. ઇવન પ્રસરણના દરનો આધાર એ પદાર્થના સ્વરૂપ, બરાબર, અને પદાર્થના આકાર પર પણ આધાર રાખશે. બરાબર છે. એટલે કે પ્રસરણ ફાસ્ટ થવું, સ્લો થવું, બરાબર, એ કોના પર આધાર રાખશે? પદાર્થનું સ્વરૂપ કેવું છે અને પદાર્થનો આકાર કેવો છે એના પર. એના પરથી આપણને સ્પષ્ટ થઈ જશે. જો નાનો પદાર્થ હશે તો આપણને ખબર છે કે એનું પ્રસરણ કેવું થવાનું? એનું ઝડપી વહન થશે. નાનો પદાર્થ હશે તો એનું વહન કેવું થશે? ઝડપી વહન થશે. બરાબર, અથવા તો તમે એવું કહી શકો નાનો પદાર્થ હોય તો ઝડપથી પ્રસરણ પામી શકે. નાનો પદાર્થ હોય તો ઝડપથી પ્રસરણ પામી શકે. બરાબર છે. પ્રસરણનો દર, જો આપણે વાત કરીએ, પ્રસરણનો દર એ પદાર્થની લિપિડ દ્રાવ્યતા પર પણ આધાર રાખે. પદાર્થની લિપિડ દ્રાવ્યતા પર પણ શું કરશે? આધાર રાખશે. એનો મતલબ કે પદાર્થની અંદર, બરાબર, લિપિડ દ્રાવ્ય ભાગ આવેલો હોય, બરાબર છે, તો એ પટલના જે માધ્યમ છે એમાંથી ઝડપથી પ્રસરણ પામી શકે. આપણને લેસન નંબર 8માં કોષરસ પટલમાં આવેલું હતું કે જે કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હતું. બરાબર છે. તો જે કોઈ પદાર્થ છે કે જે વહન પામવાનો છે, બરાબર છે, પટલની આરપાર વહન પામવાનો છે, એ જો ચરબી દ્રાવ્ય હોય, એ કેવો હોય? ચરબી દ્રાવ્ય હોય, તો એનું પટલના મધ્યમાંથી શું થઈ જશે? ઝડપથી પ્રસરણ પામી જશે. બરાબર છે. પરંતુ આપણે કીધું તેમ કે એ લિપિડ દ્રાવ્ય હોવો જોઈએ. તો એને કહેવાશે જલ વિતરાગી. એને શું કહેવાશે? જલ વિતરાગી. બરાબર છે. પરંતુ આપણી પાસે એવો પદાર્થ છે જલાનુરાગી, બરાબર, કે જે લિપિડમાં દ્રાવ્ય થતો નથી. તો જે જલાનુરાગી જે પદાર્થ છે, બરાબર, કે જે લિપિડમાં દ્રાવ્ય નથી, એનો મતલબ એ થયો કે એને જે પેલું પટલનું જે માધ્યમ જે ક્રોસ કરવાનું છે, બરાબર, તો પટલની આ માધ્યમમાંથી એને ક્રોસ કરવા માટે, એટલે કે આરપાર થવા માટે શું સર્જવાની છે? એના માટે મુશ્કેલી પડવાની છે. બરાબર છે. તો મુશ્કેલી પડશે. તો આવી જે મુશ્કેલી પડે, બરાબર, અથવા તો જે રાગી પદાર્થ છે કે જે પટલમાંથી આરપાર જવા માટે એને શું થવાનું છે? મુશ્કેલી પડવાની છે. તો એ મુશ્કેલી પડે અથવા તો પસાર ન થાય, તો આવી કન્ડિશનમાં જે આવા જલાનુરાગી પદાર્થ છે, તો આવા પદાર્થનું વહન કરવા માટે, બરાબર, કેવા પ્રકારનું પ્રસરણ થશે? સાનુકૂલિત પ્રસરણ થશે. એટલે હવે ક્લિયર થઈ ગયું હશે. બરાબર, કે પ્રસરણ થવા પર આપણે કીધું તેમ કે પ્રસરણ થવા માટે, બરાબર, એ પદાર્થ લિપિડની દ્રાવ્યતા પર પણ આધાર રાખે. જો પદાર્થ આપણે એવું કહીએ તો ચાલે કે કેવો હોય? લિપિડમાં દ્રાવ્ય હોય, ચરબીમાં દ્રાવ્ય હોય, તો પટલમાંથી ઇઝીલી ક્રોસ થઈ જશે. બરાબર, ઇઝીલી ક્રોસ થઈ જશે. પરંતુ જો એ પદાર્થ માધ્યમમાં, આપણે એવું કહીએ તો ચાલે કે લિપિડમાં દ્રાવ્ય નથી, તો પટલમાંથી પાસ થવા માટે એને શું પડશે? મુશ્કેલી પડશે. અને આવા પદાર્થનું વહન થવા માટે, બરાબર, આપણે શું કરીશું? સાનુકૂલિત પ્રસરણનો આપણી પાસે એક બીજો ઓપ્શન પદાર્થો માટે એક ઓપ્શન છે. તો તે આવા પ્રકારનું વહન કોના દ્વારા થશે? સાનુકૂલિત પ્રસરણ દ્વારા થશે. બરાબર છે. હવે સાનુકૂલિત પ્રસરણમાં શું થશે?
તો આવા અણુનું પસાર કરવા માટે પટલમાં પ્રોટીનની નિશ્ચિત સ્થાન આવેલું હોય જે વહનમાં મદદ કરે. તો સાનુકૂલિત પ્રસરણમાં એટલું યાદ રાખવાનું કે પટલમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય. બરાબર છે. પટલની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હાજર હોય અને આ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન એ આવા જે જલાનુરાગી જે પદાર્થ છે, જે ચરબી દ્રવ્ય નથી, તો તેના વહનમાં શું કરશે? મદદ કરશે. બરાબર, એના વહનમાં શું કરશે? મદદ કરશે. બરાબર છે. આવા પ્રોટીનના અણુઓ સંકેન્દ્રણ ઢાળને સ્થાપિત કરી શકતા નથી. એટલે કે આ પ્રોટીનના જે અણુ છે એ વહન કરવામાં મદદ કરે ખરા, પરંતુ આપણે જે બોલીએ છીએ ને સંકેન્દ્રણ ધ્રુવાંશ, તો સંકેન્દ્રણ ધ્રુવાંશને એ સ્થાપિત કરી શકતા નથી. પરંતુ અણુઓના પ્રસરણ માટે સંકેન્દ્રણ ધ્રુવાંશ નિશ્ચિત પહેલેથી અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. બરાબર, એટલે કે જ્યારે પણ અણુઓનું વહન થાય, અણુઓનું વહન થવા માટે, બરાબર, અણુઓનું વહન થવા માટે અંદર સંકેન્દ્રણ ધ્રુવાંશ હાજર હોવો જોઈએ. એટલે કે સંકેન્દ્રણ ધ્રુવાંશ હોય તો જ શું થઈ શકે? વહન થઈ શકે. બરાબર, અને પ્રોટીનની મદદથી વહન પામે તો પણ સંકેન્દ્રણ ધ્રુવાંશ તો જરૂરી જ છે. બરાબર, એટલે સાનુકૂલિત પ્રસરણની અંદર શું થાય કે વહન કરવા માટે કોણ જરૂરી છે? પ્રોટીનનો અણુ એ વહન કરશે ખરો, પણ એ વહન માટે બી સંકેન્દ્રણ ધ્રુવાંશ તો જોઈએ જ. એટલે આપણે એવું નહીં સમજવાનું કે સાનુકૂલિત પ્રસરણની અંદર સંકેન્દ્રણ ધ્રુવાંશની જરૂરી નથી. બરાબર, પ્રસરણની અંદર બી સંકેન્દ્રણ ધ્રુવાંશ જરૂરી છે અને સાનુકૂલિત પ્રસરણમાં પણ સંકેન્દ્રણ ધ્રુવાંશ જરૂરી છે. પરંતુ પ્રસરણની ક્રિયાની અંદર કોઈ પ્રોટીનનો અણુ જરૂરી નથી, પણ જ્યારે સાનુકૂલિત પ્રસરણની અંદર વહન કરવા માટે પ્રોટીનનો વિશિષ્ટ અણુ જે પટલમાં આવેલો હોય કે જે જરૂરી છે. આ બંને ક્રિયાની અંદર આપણે કીધું તેમ કે સંકેન્દ્રણ ધ્રુવાંશ હોવો જરૂરી છે. તો આવા પ્રકારની ક્રિયાને આપણે સાનુકૂલિત પ્રસરણ કહી શકાય. બરાબર છે. એટલે સાનુકૂલિત પ્રસરણની અંદર આપણો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે, જે આપણે કહીશું ને કે સાનુકૂલિત પ્રસરણની વાત કરીએ તો સાનુકૂલિત પ્રસરણની અંદર આપણે શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે વહન માટે શાની જરૂર પડે? પ્રોટીનના અણુની આવશ્યકતા. વહન માટે શાની આવશ્યકતા છે? પ્રોટીનના અણુની આવશ્યકતા રહેશે. બરાબર છે. અને સાનુકૂલિત પ્રસરણ માટે પણ આપણે ખબર છે કે શું જરૂરી છે? સંકેન્દ્રણ ધ્રુવાંશ જરૂરી છે. સાનુકૂલિત પ્રસરણ માટે બી શું જરૂરી છે? સંકેન્દ્રણ ધ્રુવાંશ જરૂરી છે. બરાબર છે. હવે આગળ જઈએ તો જે સાનુકૂલિત પ્રસરણ છે, તો સાનુકૂલિત પ્રસરણમાં જે પદાર્થો છે એ પટલની આરપાર થવા માટે, બરાબર, પદાર્થો પટલની આરપાર થવા માટે, બરાબર, વિશિષ્ટ પ્રોટીન જરૂરી છે. શાની જરૂર પડે? વિશિષ્ટ પ્રોટીનની જરૂર પડે. બરાબર, અને તેના માટે આપણે એવું કહીએ ચાલે કે ઉર્જાની અથવા તો એટીપીની જરૂર નથી. સાનુકૂલિત પ્રસરણ ઓછાથી વધારે તરફ વહન કરશે. બરાબર, એવું ના, પણ આપણે તો એવું બોલેલા કે કોઈ બી પ્રસરણ હોય વધારેથી કયા તરફ જાય? ઓછા તરફ જાય. હવેનું સેન્ટેન્સ બરાબર સમજો. આપણે કીધું કે એટીપીની જરૂર નથી, પણ ક્યારે જરૂર નહીં હોય? જો એ વધારેથી ઓછા તરફ જાય તો જરૂરી નથી. પરંતુ જ્યારે જે સાનુકૂલિત પ્રસરણ છે એ કેવું જશે? ઓછાથી વધારે, એટલે વિરુદ્ધ થઈ જશે. આપણે અહીંયા બોલતા હતા વધારેથી ઓછામાં હોય તો એટીપીની જરૂર નથી, પણ ઓછાથી વધારે જે સાંદ્રતા છે, બરાબર, તેમાં એ વાસ્તવિક રીતે વહન કરી શકશે નહીં. બરાબર, વધારેથી ઓછા તરફ જશે તો એને એનર્જીની જરૂર પડશે નહીં, પણ ઓછાથી વધારે તરફ જશે તો એને વાસ્તવિક રીતે વહન નહીં કરી શકે. અને જો એને વહન કરવું હોય તો એના માટે એટીપીનો ઉપયોગ કેવો થઈ જશે? આવશ્યક થઈ જશે. એટીપીનો ઉપયોગ કરશે તો જ એ વહન કરી શકશે. બરાબર, તો એના માટે એણે એટીપીનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું કે વધારેથી ઓછા તરફ હોય તો એટીપીનો યુઝ નહીં થશે, પરંતુ ઓછાથી વધારે તરફ હોય તો એટીપીનો યુઝ કરવો પડશે. બરાબર છે. જ્યારે આવા બધા જ પ્રોટીન, જ્યારે પટલમાં આવેલા બધા જ પ્રોટીન, યાદ રાખજો, જ્યારે પટલમાં આવેલા બધા જ પ્રોટીન, બરાબર, ક્રિયાશીલ થશે, ત્યારે જે વહન છે એ વહનનો દર કેવો થઈ જશે? મહત્તમ થઈ જશે. બરાબર છે. સાનુકૂલિત વહન એ વિશિષ્ટ પ્રકારના કોષોને પદાર્થ મેળવવાની પસંદગીની શું આપે? તકો આપે. આ આપણે યાદ રાખવાનું છે કે જે સાનુકૂલિત વહન જે છે એ વનસ્પતિને એના પોતાના જોઈતા પદાર્થો, બરાબર,
કોષોને જોઈતા પદાર્થો મેળવવા માટે શું આપશે? પસંદગીની તક આપશે. એટલે એને જોઈતા જે પદાર્થો છે તેને તે સાનુકૂલિત પ્રશ્ન દ્વારા ઓછાથી વધારે તરફ પણ એટીપીનો ઉપયોગ કરીને શું કરશે? વહન કરાવી શકાય. બરાબર છે. બીજું કે આ જે પ્રોટીન જે છે એ પ્રોટીનની પાર્શ્વ શૃંખલાઓ સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે સંવેદનશીલ. બરાબર, આપણી બુકમાં એવું લખ્યું છે, પણ આપણે એટલું યાદ રાખવાનું કે આ જે પ્રોટીન છે એ વિશિષ્ટ પ્રકારના જ અણુનું શું કરશે? વહન કરશે. એ સિવાયના બીજા જે પણ અણુ હશે તે એ આપણે કહીએ ને એના અવરોધકો, તો અવરોધકોનું વહન થવા દેશે નહીં. બરાબર છે. બીજું કે આ જે પ્રોટીન છે તે જે અણુઓને આરપાર પસાર કરવા માટે, બરાબર છે, આ જે પ્રોટીન છે એ પટલની અંદર શું બનાવી આપશે? માર્ગ બનાવી આપશે. પટલની અંદર શું બનાવી આપશે? માર્ગ બનાવી આપશે. એટલે આ જે પ્રોટીન છે એ માર્ગ બનાવી આપશે. અને આ જે માર્ગ છે એમાંથી આપણે એવું કહેતો ચાલે કે કેટલાક માર્ગ શું હશે? કેટલાક માર્ગ હંમેશા ખુલ્લા જ રહેશે. બરાબર છે. જ્યારે કેટલાક માર્ગ એવા હશે કે જે નિયંત્રિત રહેશે. બરાબર, એટલે કે જરૂર પડીએ જ ઓપન થશે, જરૂર પડી ન જરૂર હોય તો બંધ થઈ જાય. બરાબર. કેટલાક માર્ગો આપણે એવું કહેતો ચાલે કે મોટા હોય છે, જે વિવિધ પ્રકારના અણુને આરપાર જવાની પરવાનગી આપે. તો આપણે કહ્યું કેટલાક માર્ગ હંમેશા માટે ખુલ્લા હોય, કેટલાક માર્ગ કેવા હશે? નિયંત્રિત હોય, અને કેટલાક માર્ગ કેવા હોય કે જે મોટા હોય, કે જે વિવિધ પ્રકારના અણુને પસાર કરવાની પરવાનગી આપે. બરાબર. પોરિન્સ યાદ રાખજો. પોરિન્સ એક પ્રકારના પ્રોટીન્સ છે કે જે રંજક દ્રવ્ય, કણાભસૂત્ર અને બેક્ટેરિયાના જે બાહ્ય પટલ છે, તો બાહ્ય પટલની અંદર મોટા કદના છિદ્રનું નિર્માણ કરે. બાહ્ય પટલની અંદર મોટા કદના જે છિદ્ર છે એનું શું કરશે? નિર્માણ કરશે અને નાના કદના પ્રોટીનના અણુઓને પસાર થવા દેશે. બરાબર છે. એટલે યાદ રાખજો કે આ જે પોરિન્સ છે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે કે જે રંજક દ્રવ્ય, કણાભસૂત્ર, બેક્ટેરિયા જેવાના બાહ્ય પટલમાં શું કરશે? મોટા કદના શું કરે? છિદ્રનું નિર્માણ કરશે. બરાબર છે. તો આપણે અણુઓ વિશે બી ખબર પડી ગઈ કે આ જે પ્રોટીન છે માર્ગ બનાવી આપે, અને કેટલાક માર્ગ મોટા હોય, કેટલાક નિયંત્રિત હોય, તો કેટલાક માર્ગો આપણે એવું કહેતા ચાલે કે હંમેશા ખુલ્લા હોય. બરાબર, કે જે અણુઓનું આરપાર કરવામાં શું કરશે? મદદ કરશે.